પાણીમાં બાઈને નીકળ જાય પાણી ગલત ભરતી હોય કાઈ વાડી યાદ આવી ઈ નો ખબર પડે કે આપણે પાણી બાણી ભર દે કે છે ને પાણી બાણી પાછી પીજો હું શું કહું છું ઘાસલેટ લઈ આવો ને થઈ રહ્યું છે હાવ શું તારે હરગવું છે કે હરગે મારા દુશ્મન તારો બાપ આજ કેટલા વર્ષ થયા ઘાસલેટ બંધ થઈ ગયું હે તને ઈ નથી ખબર એમ નહીં તે તો પાણી ઉના કરવાના તો ઓર્ડર દ્યો છો પાણી ઉનાઈ કઈના એમના પાણી ઉના નથી થતા તે તારો ઓલું હીટર તો લઈ આવ્યો હું ગરમ કરવાનું ચૌ હીટરથી હું નહીં કરું મને લાગે બીક અહીંયા મરી જા છોટીન તું મને હીટર ચાલુ કરતા આવડતું નથી હું તો સ્કૂલ જ હરગાવીશ સુલાની દીકરી થામા બર્તન પછી મારે હારવા પડે છે એ તો હારવા પડે તો એકલું જ રહેવાય તું હે ને આમ જો મારા હામું બહુ હે ને લબ લબ નો કહે હે હો મને આ આડોશી પાડોશી હાંભળે ને હા. એમાં જરાય મેળે નથી આવતું હે હા અને કયાક મારો બાટલો ફાઈટો ને હા તો આમ જો આના ધોકે હે ને તારો વાહો કાબરો કરી નાખીશ એમ મારા મગજની ખબર છે ને તને હા સે મગજ છે એટલે જ તમે અહીંયા આવ્યા છો તમારા ખાનદાનમાં કોઈએ બાઈ ઉપર લાકડી ઉપાડ્યું છે ભાંગી નાખ્યું છે અમારા કઈ આવે ભાંગી નાખ્યું છે ઈ માયલો જ મગજ છે મારો એમ હા તને આયા કે હારો મગજ હતો ઓલું શું કરે છોકરું ઘરમાં એ છોકરું છે ને તૈયાર થાય છે કઈક નાતું એના બાપની જાઈનમાં જાવું છે તૈયાર થાય છે રોજ ઉઠીને આવે છે પણ હવે વડકા રાખવું પડે છોકરાઓને ડારામાં નો ખબર હોય તને આવી ગયો મારો દીકરો હા માં આવી ગયો આમનો એ મારો દીકરો ઠેક ન્યા વયો ગયો ન્યા વયો જાય હું આમની બેહું ખાધું કઈ ખાધું હા હા ઈ તો તમારું પેલા જ હોય ખાવાનું ખાવું તો ખરું ને મારે એ તે ખાવા જન્મ લીધો છે બીજું કાંઈ તારે થાહે નહીં મારથી ઓમે કઈ થવાનું નથી એમ નહીં આ રોજ ઉઠીને તું તૈયાર થઈને નીકળી જાસ ગામમાં તારા વાવડ મને બહુ સંભળાય છો કેવા હારા હે ને શું હારાનો દીકરો ક્યાં થાસ રોજ ફરિયાદો આવે છે તારી જ્યાં આવે બાજીને મરે કેનું એક્સિડન્ટ કરી નાખ્યું મેં કોઈને કર્યું નથી બાપા તું એક્સિડન્ટ કરીશ એવું હે અને તું સમજાવી દેજો આમ જો તમને જે ભેગા થતા હોય ને એમાં કાઈ સકરવાર ન હોય આપણો છોકરો એટી કેટીમાં રખડે છે ને એટલે કોઈ દેખી નથી હા માં સાચી વાત તારી તો પછી એટલે ગામના ખોટીના તારો છોકરો હસીનો એમ મારો છોકરો છે ને હોરવાલા હોના જેવો છે એક કઈ નામાં આટો નથી હા અને આપણા જેવી એન્ટ્રી એક નથી મારતો આટા તો આનામાં જ છે ને બધાય પૂરેપૂરા હે પૂરેપૂરા નાની મુની નો રે અને આ શું સાઈટું બાપા એને વાહે તમારો મન લાગે કે ઓછો ન થઈ જાવ ઓછો ખાય હવે તમારા મા દીકરાના હિસાબે બટા એનામાં મગજ જ નથી લોપ નો કરાય આપણે તો જો એન્ટ્રીમાં જ રહેવાનું એન્ટ્રી તો વિખાવા જ નહીં દેવાની આમ જો આટલા બધા તું લાડ લડાવમાં આ કોક દી ખેરા વહમું પડી ગઈ છો હું સાચું કહું એ ભલે વરમું પડે મારો એકનો એક છે બરોબર છે હા નથી મારે કઈ 15-20 એકનો એક હોય એટલે એને આવો સડાવવાનું ન હોય થોડોક ડારામ રખાય એ રાખશું બટા તું કેમ નો જાસ ગામમાં જાવ હા તો તમ તમાર જાતું તારે હો બિન ક્યાંય ફરિયાદ આવી ને આ ફેરે તો ટાંગા ભાંગી નાખીશ હો સમજી લેજે જો મારા હમો કયો હમો થયો તો હે ને થોડુંક તો માથાકૂટ થાય બાપો ગામના બિચારા કોઈ કાંઈ બોલતું નથી આપણે અહીંયા હરી કરો છો તમે એના વાયદે નો રહેતા વયો જાને ભાઈ અહીંયાથી ના કનામાં પડી જાય જા તું જા ઓલે તો જા તારું ભટભટિયું બધી ઉપાધિ ન કરાય ઈ લઈને જ કરવી પડે છોકરાઓની ઉપાધિ તને નો ખબર પડે આ તારો જમાનો ખરાબ છે શું થાય કાંઈ નો થાય તને ખબર છે કાંઈ જમાનો ખરાબ છે ને તો ભલે રહ્યો આલ્યો ખાસલેટ લેતા આવો જાઓ તારો બાપ કાટલે જ બંધ થઈ ગયું છે કહું છું એને સોલોય નહીં હરગે અને ઊનું પાણી નહીં થાય નો લેવા જાવ ને તો કાઈ બર્તન કાપી આવું છું બસ આવા નાવા મુવા છે બધાય ઘરમાં ઓ જડિયા આમ આવો હું છે લાલિયા ફાકી લઈ આવ તો મારા હાટો લા હું તારા કઈ બાપ નો નોકર છો એ લાલો લાખોમાં એક છે કહું ને ઈ કરી લેવાનું હો તું લાખો માં એક મારી હાટું નથી હો અને હું કઈ તારા કામ કરવા કઈ નવરીનો નથી એ જાડિયા માપમાં બોલ એ જાડિયા માપમાં બોલ મારો મગજનો જો આ સાઈટકું ને તો મારો મગજ સાઈડ કોને તો એક ઢીકો મૂકીને તાર ધૂળમાં ઘાલ દે અલા એક વખત તો ફાકી લઈ આવ ને બીજી હમણાં
નથી લાવી દેવી ફાકી તને બાઠિયા. એટલે આ કેમ સાંભળતું નથી એમ તો કહું? હું છે તારે કઈ બીવું એક માર્યો ને પાણો તો અમને ફોડી નાખી તારું હમણાં. અરે ભલે. ટેપલા કાકા શું છે પણ તારે? તમાર લાલિયાને સમજાઈ દેજો હો. શું લાલીએ કર્યું? કેવા બટકા ભરી લીધા એમ તો દાંત બેહાડી દીધા અને છોટી ગયો વાંદરા કોણે છોટી ગયો વાંદરા કોણે. નો એલા તું એના સારા કરતો હોય તો તને ખબર જ છે. એ હાલતા માણાની હરિયો કરે છે. બેઠો બેઠો મારી પાસે કામ છીંદેસ બોલો. મને કે માવો લઈ આવી દે કેમ એના બાપનું નોકર હોય. એટલે માં છોકરાએ કંટાળો મને લેવરાયું છે. મારામાં છોકરો હોય ને મને દવા પીવરાવશે નક્કી. સમજાવી દો કઈ સમજાવી દો. તમારી શરમ આડી આવે છે કે એક ઢીકો મૂકો ને એને જમીનમાં ઘાલ દઉં. એટલે ભાઈ રોજ ઘરેથી નીકળે હું ને એને રોજ સમજાવું છું કે ભાઈ તું ક્યાંય બાજતો ને તોય બાજીને જ મરે છે બસ. મને એમ થાય કે હું આને મારીશ ને તો ભાઈ કાકી રોવા બેસે. કાકીનું મોઢું થોડુંક આડું આવે છે. ભાઈ મને ખબર છે ઈ તને પોગી હગે એમ તો છે નહીં. 1.5 ફૂટિયા ને 2 ઝાપટ મૂકો ને તો ફુદેડી ફેરવી દઉં. છે રવિડા વાંધો ને ટાઢો પડી જા બરાબર. ઘરે આવે ને હાલ હું એને સમજાવી દઈશ હો. કેવા દાંત બેહડા છે દવા લઈ લેજે ને નાથન ત્યાંથી. લોહી મરી ગયું. હા નામ દઈ પૈસા દઈ દઈશ અહીંયા. છે હવે અને હવે એને ભેગો થાય ને બરાબર તાર સેટું ચાલુ એને સમજાવી દેજો એને. હા બાપા હું સમજાવી દઈશ ભાઈ. છોકરા એક ઉપાડો લીધો છો. બાપને ક્યાં હાલવા જેવો રહેવા નહીં દે. મારે જાવું જોઈએ ઘરે. કેમણે ગયા બાપા ભટકીને આયા? એ તું તારા બાપને એમ કે ભટકવા ગયો? ભટકવા તો તું જાસ. આબરૂની પથારી પડી શું બાજીને મર્યો છો? હું પથાર છે તો ના કેટલી વાર ના પાડી મેં કે તો ગામમાં બાજમાં શું કામ બાજે છે શું? ઓલા જાડી યાર કા બાજુ મટકા ભરી લીધા? એ પૂછ્યું પેલા. શું પૂછ્યું? એ મારા હારે મગજમારી કરતો તો પછી મારે શું કરવાનું? બટકા જ ભરવાના હોય ને એને. એ તો કે હું આયલો જાતો તો મને બોલાવ્યો ને મને કે ફાકી લઈ આવ. તો તારા બાપના નોકર છે બધા ગામમાં. એટલે મેં ભાઈબંધ હતો જ કીધું તેમ એને એટલું બધું કેમ મારા સામું હાલી જવાનું આવતું? તો તારે એમ પ્રેમથી કહેવાતું નથી અહીંયા આવ બે ફાકી લઈ આવ આપણે બે ભાઈ બેન ફાકી ખાય. એટલે એમ એને આમ પગે લાગીને મારે કહેવાનું હતું. આપણે ફાકી મગાવી છે પાગે લાગવું પડે ભાઈ. તારા બાપની એવી શું કે ગામમાં દાદાગીરી હાલે તું આવી દાદાગીરી કરે હે? મારો પાવર તો રહી છે બરોબર. અને લાલો કોઈ દી ઝૂકો નથી ને ઝૂકવાનો નથી બરોબર. એ જાડીઓ આવે તોય અને એનો બાપો આવે તો એ તું હે ને અને બાપ હોય ને બાપને વ્યવહાર કહી દે. બાપા તમે મારા બાપો ને તમે વ્યવહાર કહી દો. તારા બાપને તું વ્યવહારે કહી દે. વ્યવહાર જ છે ને. એલા પણ આવ પાવર નો દીકરો ક્યાં થાય? તારો પાવર તો હું જ. ઓ બાપા ઓ મારી એ આ છોકરો છે માંડવીની ગુણ નથી. મારા છોકરાનો ગુંદારો કાઢી નાખ્યો. મારી નાખું તું હે ને ઉપર એટલે આ ડોહું કામ કરે એમ કહું. જા છો કેમ હાવ આકરાઈ ગયું હાવ? બેહી જા ને હેઠું. આનું મોઢું જેવું છે ભાઈ. આ સટકી તો નથી ગયું ને ગામવાળાને લીધે? છટકાવી નાખ્યું તમે ભેગા થઈને મગજ છટકાવી નાખ્યો મારો. અને તારી અકલ નથી આને કાઈ કેતી ના. આ ડોહું મારા હાથનું કઈક કરી બેહવાનું છે. એ ના એ બેટા ના હો. મારા છોકરાને જો કાઈ થયું ને કાઈ બાપના હમ તમારા ટાંગા ભાંગી નાખીશું. એટલે આમતોજી શું છે તારે? આ જુવાન ઊભો નથી દેખાતો? આ ગઈઠો નથી દેખાતો? આ ગામની ભરવાઈ લઈ લઈને આમ આ ઘરમાં ગોગાલવાની છે. ભૂંડા બોલમાં ભૂંડામાં જો મારી માને માર્યું તો મારા જેવો કોઈ મગજનો તીખો એટલે બસ સર તૂટી જા પણ આ બાપ. એ પણ એ શરમ તો કરો. તમે તો હાલ નહીં કરે. તારા દાંત ખાવા નથી ને તો તમે મને નહીં કા મારી નાખું આને કાટલે સાથે મારી નાખું. એ તમે મરી જાવ તમે. ઘરમાં લઈ જા મારી નજર ની અમે બાપને મન માર નાખ્યું. માં ભાઈઓ જા કહું છું. તમને ટાટિયા ભાંગી નાખી. આ બટકો ભલે વઈ જાય હતી.
મરી ગયા, તમને સર્વિસની જરૂર છે. એલી પણ જોતી તો જા. હા બોલ બોલ, હું મારા ધ્યાનમાં જાતી હતી. હું કરે છે એલી? ક્યાં ખોવાઈ ગઈ હો? ખોવાય તો ભાઈ ક્યાંય નથી ગઈ, પણ છે ને હમણાં એક ઉપાધિનો પાર નથી. શું થયું એલી? આ જો ને બાપ દીકરો બે હે ને વડકે જાવતા હોય, શું કરવું? દીકરો તો શેર, તા તો એનો બાપ તો વળી હાવ હવા શેર. એલી તારી વાત સાચી છો. એમ નહીં, તારી વાત સાચી છે એટલે હું કેમ હાલતી ગાડીએ સડી ગઈ? એલી તાર છોકરો આખા ગામમાં ઉપાડો લીધો. સવાર સંડીનો તો છે તાર છોકરો. એય કેતી ની હો કોઈ દી અવર સંડી લો એમ, બરોબર? સાચી જ વાત એમ છે. નહીં, તે તારે ઓલું અવડું કમથું છે બે વેચનું, બરોબર? તે એ વાયડીનું જ છે, છોકરા તો એવા જ હોય. અરે બિચારો રમતો હોય તો એને હરિયું કરે કે મારી લે આટલું કમથું છે, પણ એને કોઈ ગામમાં કઈ કેતું નથી ને એટલે ફાયરે સડ્યો તારા છોકરા. મારા છોકરાને હાલતા મારી લેશે. કઈ હું ન બોલું કઈ. એમ તું તો પાછી રહીને આમ શું કહેવાય કે સધરની દીકરી, તે હું તો કઈ બોલું નહીં. એલી એ હવે આમ રાય ખામ, તારો જીભડો છે ને આખા ગવી દોડને આટો ફરે ને તોય વધે એવડો છે. ઈ તો રાખવો પડે. ગામ કેવું છે ને તાર છોકરોય કેવો છે. મારા છોકરા હાલતા હરિયું કરે પણ નો આવડો જીભડો રાખું. એટલે જ હું આવી છો તારી પાસે ફરિયાદ કરવા. એમ હા તું ફરિયાદ કરવા આવી છો? તું કઈ તોપનો ગોળો તો નથી જ મને ભડાકે દઈ દઈશ. ટોપનો ગોળો નહીં, પણ આ તા હે ને ઓલો તારો બટકાને સમજાવી લેજે. મારા છોકરા હરી ન કરે નકર જોયા જેવી થાહે. એમ હા એલી તું તારા ઘરનું કરીને બાપા મારા ઘરના ક્યાં નરિયા ગણવા આવો છો ને અહીંયા આવે ને મારી ગીરાવી ભડવાઈ કરવાનું આવું હો તારે. આમ 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 કેમ ની જતી હતી? આમ જતી હતી ને તું આમની જાતી હતી ને તું જા નડિયા ગણવા આવીશ. મારા છોકરા નામ લીધું ને તો હારા વૈત નહીં રે. તારા છોકરાને સમજાવી દેજે. એ હું સમજાવી દઈશ. જા તું તારા ઘરનું કર. અરે ઠકા મારવાની જરૂર નથી. તું તારા ઘરે જા ને હું મારા ઘરે જા. હવે જાય ઉંદઈડી અવરો હાડલો નાખી ડાયલી આવી છે મારી હારી નહીં તો પાછી લે. એય આમ ઊભું થા તું. કા અરે મારે બેહવું છે, કાની કે વાત કર, આમ નીકળ ને. તો આ જગ્યા પડી મલક ની બે જાન ન્યા. એય આ બેઠક મારી, આમ ઊભો થા. હવે ઊભો થા એમ કહું. અહીંયા હું તારું નામ લખ્યું છે. એય નામ નહીં, આ ઇલાકો કેનો હે? લાલા મોજીલાનો. અવાજ નો કર, આમ નીકળ આમ. તો તારો ઇલાકો હોય તો માં જઈને બેને અહીંયા શું છે? એટલે એક વખત કહું તને સમજાત નથી લા. દોઢ ફૂટિયા જાને એક ઝાપટ ભેગો એય દોઢ ફૂટિયા તો ન કમણા. હમણાં કા તો આઈને ગોદેમાં માર નાખી હમણાં. માર તો એટલે બસ માથી નીકળ ને એમ કશું, નીકળ ને. એટલે આ કામ કરે એમ કહું. વિપુલ કાકા, ઓલા બાકડામાં સોરે ફિટ તમે કર્યા છે? ના ના, ઈ તો આપણા ગામના ફિટ કર્યા. તેમાં તમારું નામ લખ્યું છે? ના, નામ નથી લખ્યું. તો જેને જેને દીધાય છે એના નામ લખાય છે. તો તમારો છોકરો આવીને કેમ કહે છે કે મને કે ઊભો થાય થી અહીંયા મારે બેવાનું છે એમ? એટલે એને સમજાઈ દેજો. છે દોથા જેવડો એક મૂકીશ ને તો ક્યાંય પડ્યો હોઈશ. એટલે મારા છોકરાએ કીધું. હા એક મિનિટ ખબ આયા આવતો. સાંભળ, તારા બાપની ફરિયાદ આવી. તાર કાકીને કેતો. કાકી લાલાને સમજાઈ દેજો, નકર હવે મજા નહીં આવે હો. હું છું ઈ પેલા કે હું બેઠો તો ને મને ઊભો તો કરીને એમ કે છે ઊભો થઈ જાય એટલે મારે બેવાનું છે. હવે એ તો છોકરું છે, તું એના જેવડો છો. પણ છોકરું છે, અમને ખબર છે છોકરું તો એની રીતે રહેવાય. કાઈ વાંધો ને સૂર્યા, હા. છોકરો આવશે એટલે મેં એને સમજાવી દઉં. હા, એમ. તું તારે નીકળ જા. જો કાકા છેલ્લી વાર કહી દઉં છું, હવે જો ભેગો થયો ને ગાડી માટે ચડાઈ દઈશ. ના ના, હવે આ એવું ભાઈ નથી કરું, જાવા દ્યો ને હવે. કાઈ લાવ એલાવની દીકરી ક્યાં થાત? હું આટલા દી સુધી કહેતો હતો ને કે આ છોકરું ગામમાં બાજીને આવે. ના ના, મારો છોકરો ન બાજે. આ સાંભળી લીધું ને તે? એ કાઈ છે તાલી નો પડે ભાઈ. આ સોરી હોય કાઈ બોયલું હોય ભાઈ. હવે આમ હાલો ઘરમાં. હે કમણા મેલી સાંભળ્યું તોય માનતી નથી. બોલ, આવા દે તારા છોકરાને ઘરે. લે એલા તમે હું ઘુમરે સૈડા છો? સાને મુની ની ઊભી રહી જોણ્યા. એક શબ્દ બોલીને ટાંગા ભાંગી નાખીશ તારો. આજ તો જરાય કાઈ બોલતી નહીં. મગજ હાવ ફાટી ગયો મારો. અહીંયા સડવું નથી હોતા મારે. ઉભા રહ્યો અહીંયા. તારા બાપના બાકડા છે તો કોકને તું ના પાડે કે અહીંયા બેસતા નહીં? ઉભો રે. તાર બાપના બાકડા હું એમ કે જવાબ દે મને. કાયમ અહીંયા બેહું, કાયમ.
તારા બાપના થઈ ગયા કાયમ બેઠા. સાચવીને બેહું અહીંયા સાફ કરું છું. તારા બાપનું નામ લખેલું. ઓલા ઉપરથી કબૂતરા ચરકે ઈ સાફ કાયમ હું કરું. હા બરાબર. અને ઓલા એટી કેટી થઈને આવીને આમ બેહી ગયા પલોઠી વાળી. પછી મારો મગજનો આ બાટલો ફાટે કે ન ફાટે તને એક જ ઈ બાકડો સાફ કરવાનો, બીજા બાકડા નથી. એમને તમને સમજાય કઈ મગજ સમજાય નો દીકરો થામા ઓલો ખારો તુધવાર થઈને એના બાપનો મગજ હાવ કેવો નાયણભાઈ નો ખબર તને? ફાટેલ છે ઓલો કઈક ઢીબી નાક છે સમજે આવી ગયેલો હે તો એનો બાપ આવી ગયેલો મગજનો. મગજ હાવ એનો હાવ છોકરો તો ટાઢો છે. અને આપણો ક્યાં ઓછો છે એને બતાવી દઈએ એમ છે. સાચી વાત છે. માર દીકરો એ બા મારે કાંઈ સાંભળ્યું અમારા બાપાને કઈ કહી મારે કાંઈ વાત એક બા દીકરાની સાંભળવા થતી નથી. મારે આમ જો તું નીકળ ઘરની બહાર હાલ. મારે ઘરમાં આજે નો જોઈ ને કાલે નો જોઈ. ઉભા રહ્યો તો હવે ગામનું ઓલું સૂર્યું અહીં આવીને કહી ગયું તો એ તમને મગજને બેઠું. આ આપણા છોકરો બિચારો કયું નો કેસે કે બાપા હૈસે હું આમ હતું તેમ હતું તો આંસકા મારવાની ક્યાં જરૂર છે? અને રોજ હું જાતો કરું ને એટલે આ હે ને માથે ચડી ગયું. હવે આજ બે ત્રણ થઈ જાય. જ્યાં તારે જાવું અહીંયા જાજે. ઘરમાં પગ ન મૂકતો તને કહી દઉં છું. હાલ કર હાલ તમારો ઉપાડો હે દાડે વધતો જાય છે. કરી થાતી વઈ જા. આવતો ને ઘરે કહી દઉં છું તને. કેમ રોવો છો તમે? મારા આગળ પાછળ કોઈ નથી. કોઈ નથી. કાકા કાકી ભેગી રહેતી તો એને કાઢી મૂકી અત્યારે મને. ઘરના અહીંયાથી કાઢી મેલા કાકા કાકા તમને કાઢી મૂક્યા. મારું આ દુનિયામાં કોઈ છે જ નહીં. જાવું તો ક્યાં જાવું? અરે તમારી યારે આવું થયું છે. હા પણ તમે ચિંતા ના કરશો. હા હવનો ભગવાન છે હા કઈક રસ્તો કરશે. હા રોવાનું બંધ કરો. હા હવે તમને ખોટું ન લાગે તો એક વાત કહું. હા બોલો ને. જેનું કોઈ નથી ને હા એનો લાલો દુઃખનો ભાગીદાર છે. હવે તમને આશરો આપો, ઘર આપો, પરિવાર આપો એવું કરી દઉં. પણ તમને એક વાત કહું, કયો? તમે મારી યારે લગ્ન કરો ને તો ઓહો તો બહુ સારું. મને આજે ભગવાન મેં જોયા નહોતી પણ તમારા રૂપે મને ભગવાન મળી ગયા. મને પગે ન લાગો, ભગવાનને લાગો, ભગવાનને ઉપરવાળાને. જો હાલો તો ઘરે લઈ જાઓ તમને. આ હું છે લાલા? બાપુજી હા તમારે જેટલો મને મારવો એટલો મારી લેજો બરોબર. હા પણ હવે હું હે ને લગ્ન આ છોકરી યારે કરવાનો છું. આ છોકરી હારે તું લગ્ન કરવાનો? હા એલા ગામમાં તું બધે બાજતો તો હા ત્યાં સુધી મને કાંઈ વાંધો નહોતો. હા હવે તારા છોકરી હારે લગ્ન કરીને હા. મારા આબરૂના ધજાગરા ઉડાડવા છે તારે? બાપા તમારે જેટલો મારવો એટલો મને મારી લેજો, બાકી મારે લગ્ન કરવાના છે. કેમ લગ્ન કરવા છે? બાપુજી હા આની આગળ પાછળ કોઈ નથી. આ બેઠી બેઠી રોતી હતી. પછી મેં વિચાર્યું કે આનું કોઈ નથી ને એનો આ લાલો ધણી થાય. મેં નક્કી કર્યું કે આની હારે હું લગ્ન કરી લઉં. બાપુજી વાત આ હતી. પણ તમારે જે મને સજા કરવી હોય છૂટ, મારી નાખવું હોય તો છૂટ, પણ લગ્ન તો હું આની હારે કરીશ. વાહ મારા દીકરા વાહ. લાલિયા અત્યાર સુધી તો મને એમ હતું કે મારો દીકરો છે ને એ જ્યાં અહીંયા બાજે છે, ફરિયાદો આવે છે, મને એમ કે દીકરો હાવ નકામો છે. પણ લાલિયા આજ તે આ એક એવું કામ કર્યું છે ને હે તે જેટલા કાંડ કર્યા ને તને માફ. પણ દીકરા તે આ તારા બાપની નહીં પણ હાથ પેઢીનું નામ રોશન કરી નાખ્યું હો મારા દીકરા. વાહ બાપા.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્ર, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. હેલો મિત્રો, હું છું રંજન ધનીસા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.